આ પ્રપન્ના ન્યુટ્રીફૂડ એક અમારી એક વિચારધારા છે. એ વસ્તુ બધાના ઘર સુધી એક રિઝનેબલ રેટે મળે એ પ્રપન્નાનો ગોલ છે. એક સારી પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આજકાલ દરેક વસ્તુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ જોવા મળે છે અને ખાસ કરીને જે આપણે રોજિંદા જીવનમાં જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ એમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં તમને ભેળસેળ જોવા મળે છે. પણ હું તમને જો એક એવું સરનામું બતાવું કે જ્યાં આગળ દરેક મસાલા નેચરલી બનાવવામાં આવે છે અને એની જે બનાવવાની જે પદ્ધતિ છે એ પણ ખૂબ જ સરસ છે, એટલે તમારું સ્વાસ્થ્ય અને ટેસ્ટ બંને જળવાઈ રહેશે. તો આજે આપણે આવી ગયા છે પ્રપન્ન ન્યુટ્રીફૂડમાં કે જ્યાં મસાલા જે છે એ ખૂબ જ નેચરલી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની ગુણવત્તા છે એ જળવાઈ રહે અને તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. આવો એના વિશે વધારે જાણીએ. મરચાના ખેતરમાં, એટલે જે મરચું તમારા ઘરે પાવડર ફોર્મમાં આવે છે એમાંથી થોડું ઘણું મરચું અહીંયા ઉગે છે, પણ આની સૌથી વધારે ખાસિયત છે કે આમાં કોઈ જ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આમાં ખાલી ને ખાલી છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે ટેસ્ટની સાથે તમારું સ્વાસ્થ્ય પણ બની રહે. છે ઓર્ગેનિક હળદર કે આમાં પણ એક પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થયો. આની અંદર પણ ખાલી ને ખાલી છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની આ હળદર છે અને આના પછી આની પ્રોસેસ થશે અને આ પ્રોસેસ થઈને તમારા ઘરમાં એ હળદરનો પાવડર આવશે. આ છે ને એકચ્યુઅલી હળદર ગ્રાઇન્ડિંગનું મશીન છે. હળદર એકચ્યુઅલી હાર્ડ મટીરિયલ હોય, કોઈ પણ હાર્ડ મટીરિયલ છે ને ગ્રાઇન્ડ થતાં હીટ જનરેટ થાય. હવે એ હીટ જનરેટ થાય ને તો એમાં ન્યુટ્રિશન લોસ થાય. આમાં છે ને કર્ક્યુમિન ઓઇલ આવે, એ જ એની મેડિસિનલ વેલ્યુ હોય. જો એ એવોપરેટ થઈ જાય, જો ઉડી જાય ગ્રાઇન્ડિંગ વખતે, તો એની મેડિસિનલ વેલ્યુ એકદમ ડાઉન થઈ જાય. એટલા માટે આ એક મશીન એવું કસ્ટમાઇઝ મશીન બનાવડાવ્યું છે કે જેમાં ગ્રાઇન્ડિંગ વખતે હીટ જનરેટ ન થાય અને એટલું કુલિંગ એરનો એટલો ફ્લો આપવામાં આવ્યો છે કે જેથી કરીને આમાં જે ગ્રાઇન્ડ થઈ અને અહીંયા આવે તો ઠંડી ને ઠંડી જ આવે, એટલે કોલ્ડ ગ્રાઇન્ડિંગ આખી પ્રોસેસ થાય, જેથી કરીને એનું કર્ક્યુમિન જળવાઈ રહે અને આ ગ્રાહક સુધી એ પ્રોડક્ટ પ્રોપર પ્રોડક્ટ આપણને મળી શકે. એવી રીતનું આ એક મશીન હોય છે. ઓકે, એટલે આયુર્વેદમાં હળદરનો જે છે ને બહુ જ ઉપયોગ કહેવાય છે, કારણ કે આયુર્વેદમાં આપણે જોવા જઈએ તો હળદર એક સૌથી મોટી મેડિસિન જેવું છે, તો એનું ન્યુટ્રિશન જળવાઈ રહે એના માટેની આખી આ મશીન છે. અને એ મશીન એવી રીતની છે કે જે હીટ ન જનરેટ કરે જેથી કરીને ન્યુટ્રિશન લોસ ના જાય. આ છે ને મરચું દળવાનું મશીન છે. જનરલી મરચું છે ને આવી રીતે આમ હાથથી નાખવામાં આવે છે. હાથથી નાખે ને તો એમાંથી એ જે માણસો હોય ને એના હાથ અહીં ગરમ થાય, એટલા માટે એ હીટ લોકોને તકલીફ થાય નથી. એટલા માટે આ એક મશીન ડિઝાઇન કર્યું છે કે જેમાં વેક્યુમથી આખું મરચું ખેંચે અને વેક્યુમથી અંદર લઈ જાય અહીંથી અને અહીં ગ્રાઇન્ડિંગ થાય. એ રીતની આખી સિસ્ટમ હોય અને એરનું એટલું ખેંચાણ થાય ને જેથી કરીને અંદર નવી એર આવે અને એ ઠંડુ ગ્રાઇન્ડ થઈને મરચું ત્યાં આવે. અને આ એક પાઇપલાઇન હોય, એની પાછળ એક મશીન લાગેલું હોય જે એરને ખેંચા કરતું હોય, એટલે આમાં બી મરચું ગરમ ન થાય અને ઠંડુ ત્યાં બહાર આવે. એવી રીતનું આ એક મશીન હોય. પોષક તત્વો છે એ જળવાઈ રહે અને એનો કલર છે, એની એરોમા છે એ જળવાઈ રહે. મેઇન વસ્તુ એનો કલર છે એ જ્યારે ગ્રાઇન્ડિંગ વખતે એ ફેડ થઈ જાય. જ્યારે આમાં જે દળવામાં આવે ને તો કલર એવો ને એવો જ રહે. આ છે ને ટ્રેડિશનલી પહેલાં હાથેથી ખાંડતા હતા ને મસાલા,
એ જ વસ્તુ ખાલી મશીનથી થાય છે, મોટરથી થાય છે અને મેકેનાઇઝ બનાવ્યું છે. અમે બધા જ મસાલા આમાં ખાંડીએ છીએ. ખાંડવાનું કારણ શું હોય છે કે એ દરેકની એક એરોમા હોય, દરેકનો એક ટેસ્ટ હોય, દરેક તેજાના હોય ને એનો. તો જીરું હોય તો જીરું સાથે લવિંગ, એની સાથે તજ, એની સાથે મરી, એ બધું જ્યારે ખંડાય ને ત્યારે એકબીજાની ટેસ્ટ એકબીજામાં મર્જ થાય. એટલે ઓવરઓલ જ્યારે તૈયાર થાય ને મસાલો તો એકદમ ટેસ્ટી મસાલો બને અને દરેક તત્વો એમાં જળવાયેલા રહે. અને એમાં એનું વોલેટાઇલ ઓઇલ હોય, દરેકમાં વોલેટાઇલ તેજાનામાં ઓઇલ હોય. એ ઓઇલ એવોપરેટ ના થાય અને ટેસ્ટ બને, બંને વસ્તુ આમાં થાય. એટલા માટે આ દેશી ટ્રેડિશનલ સિસ્ટમથી ખાંડવામાં આવે.